હેલો એવરીવન, કેમ છો? ચલો આજે ચોકલેટ બનાવીએ ઘરે, હેલ્ધી ચોકલેટ. એના માટે મેં અહીંયા રાગીનો લોટ શેકી લીધો છે, ડ્રાયફ્રૂટ લીધા છે, ઘી, ગોળ અને કોકો પાવડર પણ લેવાનું છે. પહેલાં ઘીમાં છે ને ગોળને મસ્ત મિક્સ કરી દેવાનું. મિક્સ કરીને પછી રાગીનો લોટ, કોકો પાવડર બધું જ એમાં મિક્સ કરીને નાખી દેવાનું. ઘી તો તમારે જોઈએ એ પ્રમાણે ક્વોન્ટિટીમાં લઈ શકો છો. અને જો તમારે ઘી વધારે ના નાખવું હોય તો તમે દૂધ પણ મિક્સ કરી શકો છો. આ બધું જ નાખીને જો મેં આ કંપનીનો અહીંયા કોકો પાવડર યુઝ કરેલો છે. તમારે જે ઠીક લાગે એ તમે કોકો પાવડર યુઝ કરી શકો છો. આ બધું મિક્સ કર્યા પછી એની લાસ્ટમાં ડ્રાયફ્રૂટ નાખ્યા છે. તમારે જો સરખું મિક્સ ના થતું હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. જો આવું કંઈક બનાવું ને તો ખીયાસ મારી જોડે આવી જ જાય, કેમ કે એને આ બધું જોવામાં અને બનાવવામાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય છે. જો કેટલું મસ્ત રીતે બધું મેં મિક્સ કરી દીધું છે. એના પછી આ ટાઈપનું કોઈ બી મોલ્ડ લઈ લેવાનું, કોઈ બી શેપનું હોય એ ટાઈપનું શેપનું મોલ્ડ લઈ લેવાનું અને તમારે જે ક્વોન્ટિટીમાં ફિલ કરવું હોય ને એ ક્વોન્ટિટીમાં ફિલ કરી દેવાનું. જો આવું કંઈ કરું ને તો બી એને કેટલો ઇન્ટરેસ્ટ છે. તમારું બેબી પણ આવું જ કરે છે કે નહીં એ પણ મને કોમેન્ટમાં કહેજો. અને તમે આવી ચોકલેટ બનાવો તો મને એ પણ કહેજો કે કેવી બની હતી તમારી, કેમ કે ખીયાસને તો આ ચોકલેટ બહુ જ ભાવે છે. જો આ મારે મે બી 9થી 12 જેટલી ચોકલેટ બની છે. આટલું મેં બનાવ્યું હતું એનાથી. હવે આને છે ને હું ફ્રીજમાં 1.5થી 2 કલાક માટે મૂકી દઈશ. 1.5થી 2 કલાકમાં તો સિરિયસલી બહુ જ મસ્ત રીતે ફ્રીઝ થઈ જશે. જો 1.5થી 2 કલાક પછી મેં નીકાળ્યું છે તો કેટલી મસ્ત રીતે ચોકલેટ બની ગઈ છે. દેખો, કોઈ કે આ ચોકલેટ તમે ઘરે બનાવી છે, બહુ જ મસ્ત. અને ખીયાસને તમારા ચોકલેટ બહુ જ ભાવે છે. તમે પણ ટ્રાય કરજો તમારા બેબી માટે જરૂરથી આ. અને આ ચોકલેટ તમે આ રીતે નીકાળીને પછી આ રીતે સ્ટીલના ડબ્બામાં ફિલ કરીને 1 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. આને ચોકલેટને કંઈ જ થતું નથી. અને જો કેટલી મસ્ત બની છે. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.